લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અધિક માસ નિમિત્તે નર્મદા સ્નાન કરવા આવેલા 5 યુવાનોમાંથી 2ના કરુણ મૃત્યુ થયા છે। ગામમાં શોકનો માહોલ ફેલાયો છે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં સ્નાન કરવા આવેલા 3 યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા 2 યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 1 યુવાનનો આબાદ બચાવ થયો હતો। આ દુર્ઘટનાના પગલે કરમાલ ગામ સહિત રબારી સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈ તાલુકાના કરમાલ ગામમાં 5 યુવાનો અધિક માસ નિમિત્તે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે રણાપુર ગામે આવ્યા હતા। ગત બપોરે આશરે 4:30 વાગે નદીમાં સ્નાન દરમિયાન કરનાલ ગામના વેપારી ઉમેશ ભગવાન રબારી તેમજ મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગામના ધ્રુવા રોડ વિસ્તારમાં રહેતા 15 વર્ષીય જયરામ બીજલજી રબારી અને 25 વર્ષીય રમેશ પીરાભાઈ રબારી અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં નદી કિનારે હાજર ભરત રબારી અને ગોવા રબારીએ બૂમાબૂમ કરી હતી। ત્યારબાદ સ્થાનિક લોકો, સરપંચ પાર્થ શાહ, યુવાનો, તરવૈયાઓ અને માછીમારો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। બચાવ કામગીરી દરમિયાન ઉમેશ રબારીને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ જયરામ અને રમેશને બચાવી શકાયા ન હતા। સ્થાનિક તરવૈયાઓ અને માછીમારોની મદદથી ગત સાંજે ગામના પાણી પુરવઠા હેડવર્ક સામેના વિસ્તારમાંથી 15 વર્ષીય જયરામ રબારીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે રમેશ રબારીની શોધખોળ અંધારું થઈ જતાં અટકાવવામાં આવી હતી। આજે સવારે ફરી શરૂ કરાયેલી શોધખોળ દરમિયાન રમેશ રબારીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો। 2 યુવાનોના અકાળે મૃત્યુથી કરમાલ ગામ અને તેમના પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે। સમગ્ર બનાવ અંગે વલણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।